નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓ અને સ્લમ વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી મેળવવા માટે ટેન્કરોના ભરોસે રહેવું પડે છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે આજે હરણી રોડ પર શુદ્ધ પાણીનો મસમોટો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. સાંજના સમયે જ્યારે વડોદરા શહેરમાં પાણીનો પુરવઠો લાઇન થ્રુ અપાતો હોય છે, બરાબર એ જ સમયે શહેરના હરણી રોડ પર આવેલા વિશ્વકર્મા ટિમ્બર કમ્પાઉન્ડ બહાર મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ અથવા લીકેજ સર્જાયું હતું. જોતજોતામાં લાખો લીટર કિંમતી અને શુદ્ધ પાણી રસ્તાઓ પર વહીને ગટરમાં હોમાઈ ગયું હતું. કલાકો સુધી પાણીનો આ પ્રવાહ ચાલુ રહેતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને પણ પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ઘટના વડોદરા મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. વિરોધાભાસ એ વાતનો છે કે વડોદરાના પૂર્વ વિસ્તારના અનેક રહીશો આજે પણ એક એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. આ વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી ન મળવાના કારણે આજે પણ પાલિકાએ ટેન્કરો મોકલીને પાણીની આપૂર્તિ કરવી પડે છે. જનતા જ્યારે પાણી માટે વહીવટી તંત્ર સમક્ષ મોરચો માંડી રહી છે, ત્યારે બીજી તરફ તંત્રની જે લાઈનોમાંથી આ પ્રકારે શુદ્ધ પાણીનો બેફામ બગાડ થાય તે કેટલા અંશે વ્યાજબી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક નાગરિકો દ્વારા કંટ્રોલ રૂમમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ લાંબા સમય સુધી વાલ્વ બંધ ન કરાતા લીકેજ સાંધવા માટે કોઈ પણ ફડક્યું પણ ન હતું. કલાકોના વેડફાટ બાદ આખરે પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટીના દાવા કરતા તંત્રની પ્રી મોન્સૂન અને મેન્ટેનન્સની નબળી કામગીરીના કારણે વડોદરાએ લાખો લીટર કિંમતી પાણી ગુમાવવું પડ્યું છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.